નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે પૂજલ દાદાના અખાડાના સાનિધ્યમાં જ્યારે રામકથાનું આજે ભવ્ય આયોજન ચાલુ થઈ ગયું છે ત્યારે આપણે આવ્યા છીએ. અને સવારના ભાગમાં આપણે કોશી યાત્રાનો વિડીયો જોયો અને ત્યારબાદ કથા જોઈ, ત્યારબાદ આપણે ભોજનનો જે વ્યવસ્થા તો હાલ આપણે કથા મંડપની સામે જ અને કથા ચાલુ છે. અને આ બાજુ પાણીની વ્યવસ્થા અને સામે ચાય અને કોફીની વ્યવસ્થા એ સામે કરવાની છે. તે પણ આપણે દીપ દાદાના સંકલ્પના પરિણામે આયોજિત વાઘેલા નેચર વ્લોગ સિદ્ધ ભૂમિ, આ ગુરુ ભૂમિ અને આ ભજન ભૂમિ હાલ કથા ચાલુ છે અને ભોજન પણ ચાલુ છે. શ્રી દેવજી દાદા તો મિત્રો, બપોરનો સમય ને હાલ જ જે કથા પૂર્ણ થઈ છે ત્યારબાદ આપણે અહીંયા કથા મંડપમાં સામે જે કાર્યાલય વિભાગ આવેલું છે અને આજે પહેલા દિવસે પબ્લિક હાલ જમવાનો સમય છે તો બધા લગભગ જમવા ગયા છે, છતાંય આપણે મંડપમાં દેખાઈ રહ્યા છે. રામકથાનો આપણે સૌએ રસપાન કર્યું. આજના પ્રથમ દિને રામપારાયણની આરતી ઉતારવા માટે સૌ જે સંતો બેઠા છે એમાં પૂજ્ય કલ્યાણદાસજી બાપા, જગજીવનદાસજી બાપુ, વેલજી દાદા, ભરત દાદા, દિલીપ દાદા, મુખ્ય યજમાન પરિવારના હમીરભાઈ અને એની સાથે જે પૂજામાં જોડાયેલા છે એવા યજમાન તરીકે બેઠેલા છે. એમને વિનંતી કે આપ મંચ પર ઝડપથી આવો અને રામાયણજીની આપણે આરતી ઉતારવાની છે. પૂજ્ય ભરત દાદા, વેલજી દાદા, દિલીપ દાદા આરતીનો લાવો લેવા માટે આપશે. અન્ય સૌને સભા મંડપમાંથી જ આરતીનો લાવો લેવાનો છે. માતાજીના શ્રીમુખે આપણે સરસ પ્રારંભ કર્યો છે. પ્રથમ દિને આપણે રામાયણજીની આરતી ઉતારશું અને પછી સૌને વિનંતી છે કે મહાપ્રસાદ લીધા વગર અહીંથી કોઈએ જવાનું નથી. તો મિત્રો, હાલ આપણે જે અહીંયા મેન ડોમમાં કથા જે પૂર્ણ થઈ ત્યારબાદ હવે આપણે ભોજનમાં કેવી વ્યવસ્થા અને કેટલા માણસો છે તે પણ આપણે જોઈશું. તો સામે જ જે કથા મંડપની સામે અહીંયા ભોજનાલય આવેલું છે જ્યાં આપણે ભોજનાલયની સુવિધા ચાલુ છે, જમણવાર. તો મહાપ્રસાદ જે ભક્તો આવ્યા છે કથાનું રસપાન કરવા તે અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે. તો ચાલો આપણે અહીંયા મુલાકાત લઈએ અને જોઈએ કેટલા માણસો છે અને કેવી સુવિધા છે. તો મિત્રો, ભોજનાલયમાં મેન ડોમ છે મોટો, જેની અંદર આપણે બહેનો અને ભાઈઓનો ભોજન ચાલુ છે. તો અડધામાં વિભાગમાં આપણે ભાઈઓ અને અડધા વિભાગમાં બહેનોનો અહીંયા જે ભોજન ચાલુ છે
તો અહીંયા તમે જોઈ શકો છો આ કાઉન્ટર છે જ્યાં આપણે બહેનો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને તેની સામે જ જે ભાઈઓનો જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આગળ તે પણ આપણે જોઈશું. તો ખૂબ સરસ આયોજન અને ભવ્યથી અતિ ભવ્ય જ્યારે આજે પહેલો દિવસ ને પહેલા દિવસના જ્યારે ભોજન માટે મહાપ્રસાદ માટે જે બહેનો અને ભીડ તમે જોઈ શકો છો અને આગળ જે આપણે જે ભાઈઓની લાઈન છે તે પણ આપણે જોઈશું. તો અહીંયાથી જે કાઉન્ટર છે તે કાઉન્ટરમાં પ્રસાદી લઈ અને સામે અહીંયા જે મંડપમાં અહીંયા બેસીને જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ને અહીંયા આપણે ભાઈઓનો જે કાઉન્ટર છે જ્યાં ભાઈઓની લાઈન આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ. તો અહીંયાથી ભાઈઓ જે પ્રસાદી લઈ ભોજન અને ત્યારબાદ સામે આ બાજુ જે ભોજન મંડપમાં બેસી અને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. કોણ ક્યાં ને નથરું કીને શું કહેશો? બે શબ્દ કયો કાકાભાઈ. સારું આયોજન કર્યું છે. તો મિત્રો અહીંયા જે ભોજનની વ્યવસ્થા જ્યાં આપણે સામે જે મંડપ છે તો મોટો ડોમ છે જેની અંદર આપણે અહીંયા બે વિભાગ કરવામાં આવ્યા છે. તો એક વિભાગમાં અહીંયા બહેનો છે અને બીજા વિભાગમાં ભાઈઓ છે. જે હાલ આપણે કથાને પૂર્ણ થતાં ભોજન માટે અહીંયા મહાપ્રસાદ માટે ભાઈઓ અને બહેનો અહીંયા જમી રહ્યા છે જે ચાલુ છે. તો બંને કાઉન્ટરમાંથી આપણે જે ભક્તો ભાવિકો જે અહીંયા જમવા માટે ભોજન લઈ અને સામે જે મંડપમાં બેસી અને જમી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. ભોજન મંડપની અંદર આપણે અહીંયા ભાઈઓ જે બેઠા છે બધા મહાપ્રસાદ લઈ રહ્યા છે અને તેની સામે જ અહીંયા કને જે પાણી અને ઠંડી છાશની સુવિધા તે પણ કરવામાં આવી રહી છે. તો વાડી વિસ્તાર હોવાને કારણે ઠંડો અહીંયા પવન જેના કારણે ગરમી ન થાય, કારણ કે હાલ જે ઉનાળા દરમિયાન ગરમી બહુ વધારે છે અને ઉપર સારી એવી વ્યવસ્થા પંખા અને એસી સિસ્ટમ તે પણ ચાલુ છે ઠંડા ફુવારાની અને ભક્તો આરામથી જમી રહ્યા છે બધા. અને બપોર બાદ પણ સંતવાણીનો તે પણ આપણે 3 વાગે કે 5 વાગે શરૂ થશે તે પણ આપણે નિહાળીશું. અને મંડપની સામે જ અહીંયા જે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાસ્ટ પોઈન્ટમાં અહીંયા કને અને તેની આગળ આપણે ઠંડી છાશની જે સેવા ચાલુ છે તે પણ જોઈશું. તો આ બાજુ ઠંડી છાશની જે સેવા ચાલુ છે તે પણ નળ દ્વારા જ સેવા કરવામાં આવી રહી છે. ઉપર ટ્રેક્ટરમાં એક મોટી ટાંકી અને તેના દ્વારા પાઇપલાઇનમાં નળમાં અહીંયા છાશની સેવા ચાલુ છે. તો સુંદર વ્યવસ્થા, ભક્તો આવે તેને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક જાતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આ બાજુ બહેનો માટે પણ છાશ કેન્દ્ર જ્યાં આપણે ઠંડી છાશની સુવિધા, તો ભાઈઓ અને બહેનોની અલગ અલગ જમવાનું અને છાશની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. અને સાથોસાથ નાના ટ્રેક્ટર દ્વારા પણ અહીંયા કને જે વાસણ છે કે જમવાનું તે અહીંયા ટ્રેક્ટર દ્વારા બધું કામકાજ અહીંયા વિભાગ જે બધું ચાલુ છે. તો હાલ કથા પૂર્ણ થતાં જ તમે જોઈ શકો છો ટ્રાફિક ચારે બાજુ જે અહીંયા ભોજન તરફ ભક્તો જે ઉમટ્યા છે મહાપ્રસાદ લેવા માટે. અહીંયા ટ્રેક્ટર દ્વારા પણ જે સેવા સંપૂર્ણ ચાલુ છે. કોઈ બી વસ્તુની જરૂર હોય તો ટ્રેક્ટર દ્વારા અહીંયા પહોંચાડવામાં આવી રહી છે. અને સામે અહીંયા પીવાનું પાણી ઠંડુ તેની પણ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. તો આ બાજુ ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે સામે કથા મંડપ તેની બાજુમાં જ ઠંડુ પાણી અહીંયા પીવા માટે. મહાદેવ જી નામ આદેશ. તો હવે આપણે જે ભવ્યથી અતિ ભવ્ય રસોડું તે પણ આપણે જોઈશું. સામે ભોજનાલય જોયું અને ભોજનાલયની સામે જ આપણે જે ભવ્ય રસોડું આવેલ છે જ્યાં આપણે ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા આવ્યા છે તે કથાનું રસપાન કર્યા બાદ જે ભોજન લઈ શકે તેના માટે અહીંયા ભોજનની વ્યવસ્થા પણ રસોડા વિભાગમાં ચાલુ છે. તો દરેક આઈટમો અહીંયા જે રસોડા વિભાગમાં બની અને ત્યાં ભક્તો ભાવિકો જમી શકે તેની સુવિધા અહીંયા ટ્રેક્ટર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
બધી આઈટમો અહીં જોઈ શકો છો રસોડા વિભાગમાં. તો ફૂલ એવી તડામાર તૈયારી રસોડા વિભાગમાં હાલ ચાલુ છે. તો હાલ આપણે જે કથા દરમિયાન આપણે વિભાગમાં આવ્યા ત્યારે આપણે એક ભાઈ મળ્યા છે. તો તે પણ કથા સાંભળવા આવ્યા છે. ક્યાંથી આવે છો તમે? નાગરેચાથી હા હા, માંડવી તાલુકો. માંડવી તાલુકા. જીવન જોબન ધન રાજ અવિચલ વે નહીં કોઈ, જો ગડી જાય સત્સંગ में જીવન કા ફલ સો. હાલ આપણે જે ભોજનાલયમાં રસોડા વિભાગમાં આપણે છીએ ત્યારે અહીંયા રસોડા વિભાગમાં જે આઈટમો તમે અહીંયા રસોડા વિભાગમાં આપણે જે દરેક આઈટમો લઈ જવામાં આવી રહી છે. તો રસોડામાં ફૂલ તડામાર તૈયારી અહીંયા રસોઈની જે ચાલુ છે. તો ખૂબ તડકો અને ગરમીમાં પણ જે ભાઈઓ છે રસોડામાં સરસ મજાનું કામ કરી રહ્યા છે ગરમીમાં. તો ધન્યવાદ છે તે લોકોને. હર હર મહાદેવ, જય શ્રી રામ.